મિત્રો કેમ છો? સ્વાગત છે આજના મારા મિની વ્લોગમાં। તો બધાને હર હર મહાદેવ। મહાશિવરાત્રિ છે ને આખો દિવસ આપણે કામે ગયા હતા। અત્યારે આપણે કામેથી આવ્યા છીએ એટલે હવે અત્યારે મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ। અને તો હું અત્યારે છું રાજકોટ જિલ્લાના ત્રંબા ગામમાં આ એક ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે બહુ જૂનું મંદિર છે। અહીંયા એ પાંડવો વતનું મંદિર છે અને અહીંયા પાંડવોએ એક પીપળો પણ સ્થાપિત કરેલો છે। હું હમણાં તમને બતાવું બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો હાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને અહીંની બધી ઘટના અને હકીકતો જાણીએ। જય ભોળિયાનાથ। જોઈ શકો છો હું એકલો નથી આવ્યો, મારી સાથે દીદી બેન પણ આવેલા છે। દીદી બેન નહીં છે, હાય કજો દીદી બેન હાય। તમે જોઈ શકો છો અહીંયા રિનોવેશનનું કામ પણ શરૂ છે। ભવ્યથી મોટું મંદિર બને છે અને આ રાજકોટ જિલ્લામાં મંદિર આવેલું છે ત્રંબકેશ્વર મહાદેવનું। અને અહીંયા એમ કહેવામાં આવે છે કે પાંડવો વતનું અહીંયા પીપળો પણ છે ને ગાંધી બાપુ પણ અહીંયા રહેલા છે। એમના નામની અહીંયા હોસ્ટેલ પણ આવેલી છે। તમે જોઈ શકો છો દીદીબેનને દર્શન કરે છે। તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે જઈએ આ બાજુ। મહાદેવના મંદિરની પાસે તમે જોઈ શકો છો રામ દરબાર પણ, શ્રી રામજીનું મંદિર પણ આવેલું છે। અહીંયા હનુમાનજી બંધાય છે, રામ દરબાર પણ આવેલો છે, તમે જોઈ શકો છો મિત્રો।
પાંડવો વાતનો પીપળો છે એના વિશે કાંઈક હું કાંઈ કઈ જગ્યાએ છે? 5 પાંડવ અહીંયા નાયા હતા. હા ધાર્મિક સ્થળ કહેવાય. મિત્રો કહેવામાં આવે છે કે 5 પાંડવો અહીંયા નાહ્યા હતા અને પડખે અહીંયા તમે જોઈ શકો છો ફરવાલાયક છે. અહીંયા જો બાળકો રમે છે ને આપણે હિંચકા ખાવા આ બાજુ આવ્યા છીએ. મિત્રો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જે આપણી તમને પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી કસ્તુરધામ એ પણ તમને અહીંયા ગાંધી બાપુ અહીંયા રહેલા છે એ પણ તમને બતાવીશ. બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. ને હજી સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. જય હર હર મહાદેવ. તમે જોઈ શકો છો દીદી બેન લહરપટ્ટી ખાઈ છે. મજા આવી દીદી? એ આવ્યો દીદી. નરસિંહભાઈ છે જો દીદી બેન ને હિંચકા ખવડાવે છે. અમારી સાથે નરસિંહભાઈ પણ આવેલ. જો દીદી બેન હિંચકા ખાય છે હવે. મજા આવી? હાલો તો મિત્રો લસણ પટ્ટી ખાવા આવ્યા છીએ. દીદી બેન ને બે નાના જેવી હરકતો કરે છે. હજી એનું મન શાંત થતું નથી તો એને એનો ભાઈ બે હિંચકા ખાય છે. હિંચકાની મોજ. પાણી એટલું આવે. હા, પાણી એટલું આવે. તો મિત્રો અહીંયા જાણવા એવું મળ્યું છે કે ચોમાસાનું પાણી પણ એટલું આવે છે ને આ તમને જે હું કહેતો હતો કે આ 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલો આ પીપળો છે. જોઈ શકો છો આ ખૂબ ઘટાદાર મોટો પીપળો છે. અને મિત્રો અહીંયા ત્રિવેણી સંગમ થાય છે. 3 નદીઓ અહીંયા ભેળી થાય છે. તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયા 3 નદીઓ ભેગી થાય છે. એના ઉપરથી નામ પડ્યું છે અહીંયા આ મહાદેવનું નામ ત્રંબકેશ્વર. 3 નદીઓનો સંગમ અહીંયા મિત્રો ભેગો થાય છે. બહુ સારું ન લાગે. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જય ભોળિયાના કહેજો દીદી.